ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો હવે કેવા પેંતરા અજમાવે છે તેનો જીવતો જાગતો પુરાવો અમદાવાદમાં જોવા મળ્યો. નારોલના એસપી રિંગ રોડ પર પીસીબીએ બાતમીના આધારે એક એવી ટ્રક ઝડપી જેને જોઈને પહેલી નજરે લાગે કે તેમાં હેલ્મેટનો જથ્થો છે, પણ અંદરની હકીકત કંઈક અલગ જ હતી. બુટલેગરોની મોડસ ઓપરેન્ડી તો જુઓ. હિમાચલ પાર્સિંગની આ ટ્રકમાં ઉપરના ભાગે સેફટી હેલ્મેટના બોક્સ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય. પણ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે હેલ્મેટના બોક્સ નીચેથી વિદેશી દારૂની 10,000થી વધુ એટલે કે અંદાજે 63.8 લાખ રૂપિયાની બોટલો મળી આવી. ચંદીગઢથી જૂનાગઢ જઈ રહેલી આ ટ્રકમાંથી 5 લાખના હેલ્મેટ અને ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પીસીબીએ હિમાચલ પ્રદેશના ડ્રાઈવર જોની ચંદેલની ધરપકડ કરી છે. સવાલ એ છે કે સેફટી માટે વપરાતા હેલ્મેટની આડમાં આ ઝેર કોણ મંગાવી રહ્યું હતું? હાલમાં આ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને જૂનાગઢમાં કોણે પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.